નમસ્કાર, હું છું હર્ષદ. આજે અમે ગિરગડા તાલુકાના સમડિયાળા ગામે કે જ્યાં એક પુલનું કામ ચાલુ છે, જ્યાં શું તંત્ર આવી રીતે અકસ્માત થાય અને કોઈનું જીવ જાય ત્યારે જાગે છે. આ આવા પ્રશ્નોને લઈ અને અત્યારે જે અહીંથી આપણે ડાયવર્ઝન આપેલું છે એ ડાયવર્ઝન તમને બતાવું છું. તે કેટલું અસુરક્ષિત છે એ પણ બતાવું છું. જ્યારે ત્યાં ઢાળ પણ છે અને ઢાળની સાથે એક વળાંક પણ છે, અને વળાંકની સાથે જે ધૂળ છે, ધૂળ મતલબ એટલી છે કે એમાં ડ્રાઇવર્ઝન તમે કાઢો પહેલાં આ તોડ્યા પહેલાં તમારે પહેલાં ડ્રાઇવર્ઝન પાકો બનાવવાનો હોય અને ત્યાર પછી નિયમ મુજબ તમારે કામ ચાલુ કરાવવાનું હોય. તો અને આમાં રફોડી થઈ ગઈ છે, કારણ કે રફોડી થઈ ગઈ છે, મારી પાસે પાણા છે, પથરા, તો વાહન કેમ ચડાવવું? નમસ્કાર, હું છું હર્ષદ. આજે અમે ગિરગડા તાલુકાના સમડિયાળા ગામે કે જ્યાં એક પુલનું કામ ચાલુ છે, જે અગાઉ પણ મેં એક વિડીયોમાં વાત કરી હતી, જે પુલનું કામ અધૂરું હતું એને લઈને, અને હાલ જે પુલનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. પણ હાલ અત્યારે જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે, ડાયવર્ઝન એક અસુરક્ષા જે દર્શાવતું હોય અને અસુરક્ષા જેવી જે વટેમાર્ગુ હોય, વાહન ચાલકો હોય, અને ખાસ કરીને ટુ વ્હીલ વાહન ચાલકો, જે રીતે આગળ પણ જે તળ ગામમાં ઘટના બની હતી, જેમાં ટુ વ્હીલમાં એક અકસ્માત થયા પછી જે મોત થયું. તો શું તંત્ર આવી રીતે અકસ્માત થાય અને કોઈનું જીવ જાય ત્યારે જાગે છે? આ આવા પ્રશ્નોને લઈ અને અત્યારે જે અહીંથી આપણે ડાયવર્ઝન આપેલું છે એ ડાયવર્ઝન તમને બતાવું છું. તે કેટલું અસુરક્ષિત છે એ પણ બતાવું છું. જ્યારે ત્યાં ઢાળ પણ છે અને ઢાળની સાથે એક વળાંક પણ છે, અને વળાંકની સાથે જે ધૂળ છે, ધૂળ મતલબ એટલી છે કે એમાં ગાડી ટુ વ્હીલનું ટાયર મતલબ જેટલું હોય છે ખૂતી જાય છે, અને એને લઈ અને ટુ વ્હીલને હકાવવી અને બહાર કાઢવી એક મુશ્કેલ પડે છે. અને જે આપણી સાથે અત્યારે ગ્રામજનો અને વટેમાર્ગુ પણ હાજર છે, એમની સાથે વાત કરીએ એમને એમના પણ કઈ રીતે અહીંથી જે મુસીબત થાય છે હાલવા ચાલવામાં અને કેટલીક અસુરક્ષા દર્શાવાય છે એ જાણીએ. અને આપણી સાથે હાલ મુસાફરો અને રાહદારો પણ હાજર છે, ગ્રામજનો પણ હાજર છે. તો એમને વાત પૂછીએ કે જે ડાયવર્ઝન છે એમાં જે ભયજનક ડાયવર્ઝન છે, તો એના વિશે શું કહેવા માંગે છે? શું કહેવું છે ધીરુભાઈ, આ જે ભયજનક ડાયવર્ઝન છે એના વિશે? હું કાલે આ અહીંયાથી પસાર થયો અને મારી બાઇક કંટ્રોલ બહાર થઈ ગઈ. એવી સ્થિતિમાં મેં જોયું કે ભાઈ આ તો આ રીતે કઈ રીતે કામ આ લોકો કરતા હશે, અને અહીંયાથી લાખો મુસાફરો પસાર થાય તો આ તો એના સ્વાસ્થ્યને જીવને જોખમકારક બાબત છે. એટલે મેં કોન્ટ્રાક્ટરને ફોન કર્યો, સ્થળ પરના જવાબદાર લોકોને પૂછ્યું કે ભાઈ કોન્ટ્રાક્ટ, અમે તો એના માણસો છીએ. તો કોન્ટ્રાક્ટર મને બહુ વ્યવસ્થિત જવાબ ન આપ્યો કે ભાઈ અમે તો કામ ચાલુ કરી દીધું, તમારે એ જે કાંઈ હોય એ અમારા ડેપ્યુટીને પૂછો, એન્જિનિયરને. અને એનો નંબર માંડ અમે એમની પાસેથી મેળવ્યો, એમની સાથે વાત કરી. તો એમણે પણ કીધું કે ભાઈ કામ આ રોડ બંધ બરાબર દબાઈ જાય ત્યાર પછી કે અમે પાકો પેચિંગ કરવાના છીએ. ભાઈ એવું તો ન હોય. ડ્રાઇવર્ઝન તમે કાઢો પહેલાં આ તોડ્યા પહેલાં તમારે પહેલાં ડ્રાઇવર્ઝન પાકો બનાવવાનો હોય અને ત્યાર પછી નિયમ મુજબ તમારે કામ ચાલુ કરાવવાનું હોય. તો આ ગુજરાત આપણે સોમનાથ જિલ્લામાં 144 જેવા આવા પુલ બની રહ્યા છે. બરાબર, આખા ગુજરાતમાં, સોરી. તો એમાં આ ગીર સોમનાથ જિલ્લાના જે આ કામો ચાલી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો કે આ રીતે આ લોકો ગમે તે રીતે લોકોના સ્વાસ્થ્ય અને જીવનને જોખમમાં મૂકીને કામ, આ તમે જુઓ 90 અંશના કાટખૂણે આખો ડાયવર્ઝન કાઢેલો છે. કાલે એક ટ્રક ઘઉંનો ભરેલો એ પાછો પડ્યો, મોટરસાયકલ વાળો મોટરસાયકલ મૂકીને ભાગ્યો. એ તો પાછળનો બેઠેલો માણસ પાણો હાથમાં આવી ગયો મોટો બધો, એ ટાયર આડે મૂકી દીધો તો એના મોટરસાયકલનો એનો બચાવ થઈ ગયો. એટલે કાલે એક ભયંકર અકસ્માત સર્જિત માણસનું કે મોટરસાયકલ ડેમેજ થઈ જાય. એવો જ એક મજૂરનો છકડો ગયો, એમાં મજૂર, મારી પાસેના વિડીયો છે, એ છકડો રિક્ષા પાછી પડી, ખેતરમાં કામ કરવા જતા હતા અને પાછી પડી અને દોડીને મજૂરો અંદર જે પુરુષો બેઠા હતા એ ઉતરી ગયા, મહિલાઓ દેકારો કરવા માંડ્યા અને માંડ એને ઉપર ચડાવ્યો. આવી સ્થિતિમાં તમે કોઈ પણ અહીંના જવાબદાર તંત્રવાળા હોય કે કોઈ આ કોન્ટ્રાક્ટને એક વખત એને મોટરસાયકલ બેસાડો, એને કે તું એક રાઉન્ડ મારામાં અને જો આ કઈ સ્થિતિમાં આવા રીતે તમે કામ ચાલુ કરાવશો. હરેશભાઈ કોરાટ. હરીશભાઈ, આ જે ડાયવર્ઝન બનાવેલો છે, ઢાળ છે અને ધૂળ વાળો રસ્તો છે, એકદમ ખાડા વાળો, તો વાહન ચલાવવામાં કેટલીક મુસીબત થાય? વાહન ચલાવવામાં મારો પોતાનો સનેડો ઘઉં ભરીને આવ્યો તો અડધેથી પાછી મૂકી, આમાં સ્લીપ મારી જાય, નથી હાલતું.
અને કડું પડી ગયું લાગડ રોદા. તો એના માટે અમારે રજૂઆત એટલે કરીએ છીએ કે આને કાંઈક રિપેર કરાવો. આ લોટમાં હાલો છો તમે. હા, અને આમાં રફોડી થઈ ગઈ છે કારણ કે કોટનગર રફોડી થઈ ગઈ છે અને મારી પાસે પાણા છે પથરા, તો વાહન કેમ ચડાવવું? સ્લીપ મારી જાય. અકસ્માતની પણ ભય રહી. હા, મોટા સમઢિયાળાના ઉપસરપંચ પર હાજર છે, એમની સાથે પણ વાત કરીએ અને જે આ ડાયવર્ઝન અને વળાંક અને જે રીતે રસ્તો કાચો બનાવેલો છે એના વિશે શું કહેવા માંગે છે એ વધુ જાણીએ. અમરેલી ઉના સ્ટેટ લેવલનો રસ્તાનું કામ ચાલુ છે. કામ ચાલુની છે એ દરમિયાન રસ્તાની સાઈડમાં ડાયવર્ઝન રસ્તો બનાવેલ છે જે કાચો છે અને અકસ્માત સર્જાય તેવી સ્થિતિ થયેલી છે. ત્યાં ડમરી ધૂળની ઉડે છે અને વાહન વ્યવહારવાળા ટુ વ્હીલ વાળાને હાલવા ચાલવાની અગવડ પડે છે. હવે 30 નવેમ્બરે મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબે એવું કીધું હતું કે બાંધકામની અંદર કામની ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કે બાંધછોડ રાજ્ય સરકાર ચલાવશે નહીં તેવા સ્પષ્ટ દિશા નિર્દેશો આપ્યા હતા અને 30 નવેમ્બર સુધી રોડ રસ્તાની સમગ્ર અહેવાલ ગાંધીનગર મુખ્યમંત્રીને આપવો એવું પણ છાપાના આપેલું છે, પેપરમાં ન્યૂઝપેપરમાં આપેલું છે. એનું કટિંગ હું આ પ્રેસ રિપોર્ટરને આપું છું. અમારે આ રોડ રસ્તાની કામગીરી ડાયવર્ઝન છે સારી વ્યવસ્થા થી બનાવવામાં આવે અને કોઈ અકસ્માત સર્જાય નહીં એવી અમારી માંગ છે. બીજા નંબરમાં કે બાંધકામ ચાલુ હોય ત્યારે એસ્ટિમેટ અને વર્ક ઓર્ડરની બાજુમાં પ્રસિદ્ધિ કરવાની હોય છે, ચોંટાડવાની હોય છે. એવું અહીં વર્ક ઓર્ડર એસ્ટિમેટ પ્રસિદ્ધિ બાજુમાં ચોંટાડેલી પણ નથી. એટલે જેથી કરી સરકારશ્રીના નિયમો મુજબ કામગીરી થાય એવી અમારી માગણી છે. ચોમાસા પહેલા કામ પૂર્ણ થાય એવી પણ અમારી માગણી છે. કામ સારું થાય એવી પણ અમારી માગણી છે ને અકસ્માત સર્જાય નહીં એના માટે અમે અત્યારે આ ન્યૂઝ ને ચેનલને અમારો ઇન્ટરવ્યુ આપી રહ્યા છીએ અને અત્યારની સ્થળ સ્થિતિ પરિસ્થિતિ પણ તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે. એટલે અમારે કોઈ કામ તમારું અટકાવવું નથી, સારું થાય એવા અમે કામ ઈચ્છી રહ્યા છીએ. જે રીતે આપણે વાત કરી અને જે રીતે મતલબ રસ્તો પણ તમે જોઈ શકો છો, ખૂબ જ જે આગળ વિડીયોમાં તમને બતાવીશ કે કેટલોક ગંભીર અકસ્માતો સર્જાય એવો રસ્તો છે, એવા ઢાળ છે અને જે રીતે વળાંક આપેલો છે 90 ડિગ્રી જેટલો તો વળાંક આપેલો છે, તો ઉપરથી ઢાળ ચડાવતા હોય અને વળાંક વાળવો બહુ મુસીબત બને અને પાછળ જે મોટા વાહનો હોય એની પાછળ કદાચ નાના વાહનો હોય, નાના વાહનોને પણ કેટલીક મુસીબતો થાય અને મોટા એક્સિડન્ટ અને મોટા અકસ્માત થવાનો પણ ભય રહે છે. તો આ જે ડાયવર્ઝન છે, ડાયવર્ઝન પાકો બનાવવો, સારી રીતે બનાવવો અને બને એટલો ટૂંકો બનાવવો જેથી કરીને અકસ્માત અને જે નાના વાહન ચાલકો છે, ટુ વ્હીલર ખાસ કરીને, એ લોકોને આમાં અગવડતા ન રહે અને પોતે નિર્ભય થઈ અને વાહન અહીંથી પસાર કરી શકે છે.